વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે રાખી કોંગ્રેસના દરેક કાર્યકર વોટ રક્ષક બની ગુજરાતીઓના મતના અધિકારની નકશા કરવાના હેતુથી આજરોજ વડોદરા સિટી ગધેડા માર્કેટ શાકભાજી માર્કેટ વડોદરા શહેર ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે ઝુંબેશનો હેતુ જનજાગૃતિ ફેલાવવાનો છે, જેથી મતચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડીને લોકશાહી વિરુદ્ધના કાવતરાને નિષ્ફળ બનાવી શકાય. કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ છે કે મારો મત મારો અધિકાર માત્ર સૂત્ર નથી, પરંતુ લોકશાહીનો પ્રાણ છે. ગુજરાતની જનતા પણ મતાધિકારની રક્ષા માટે એકજૂથ થઈ વોટ ચોરોને બેનકાબ કરવા પ્રતિબદ્ધ છે. વોટ ચોર ગદ્દી છોડ અભિયાન 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, મતદાર યાદીમાં ફોટા નામો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે. આ ગેરરીતિઓને કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે, જેથી કોંગ્રેસ પક્ષે પુરાવાઓ એકત્રિત કરીને તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની કવાયત શરૂ કરી છે. સાથે ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે દેશભરમાં ચૂંટણી પ્રણાલી અંગે શંકાઓ વધતી જતી હતી. હવે કોંગ્રેસે પુરાવાઓ સાથે બતાવ્યું છે કે મતદાર યાદીમાં મોટી ગેરરીતિઓ છે અને એનો લાભ ભાજપ લઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી છે અને આજે ભાજપની કઠપૂતળી બની ગયું છે. અંતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે દેશભરમાં એક સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. ભાજપ પોતાના પક્ષે ચૂંટણી વાળવા માટે ચૂંટણી પંચના માધ્યમથી ગેરરીતિઓ કરાવે છે. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધીએ દેશના લોકોના મનમાં રહેલી શંકાઓને હવે ખુલ્લી પાડી દીધી છે. ત્યારે આ રીતે આજે શરૂ થયેલું વોટ ચોર ગદ્દી છોડ અભિયાન આગામી એક અઠવાડિયા સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘેર ઘેર પહોંચાડી લોકતંત્ર બચાવવા માટેનો સંદેશ આપશે. આ અભિયાનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા શહેર વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર ખજાનચી શ્રી કિરણભાઈ કાપડિયા, શહેર પ્રવક્તા વિશાલ પટેલ, યુથ કોંગ્રેસ કા પ્રમુખ પવન ગુપ્તા, વોર્ડ પ્રમુખ અશોક પરમાર, પંકજભાઈ અનિલભાઈ પટેલ તેમજ મેહુલ કહાર, દીપક પરમાર, મેહુલ પંડ્યા, મહેન્દ્ર પરમાર, સંતોષ મિશ્રા, નીતિન સોનેરા, સંજીદા શેખ, મીનાબેન રાજપૂત તેમજ એનએસયુઆઈના ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો પણ આ અભિયાનમાં જોડાયા.